ગુજરાતના આંગણે કોમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે, જેને લઈ રાજ્યના 3 ક્ષેત્રને ખૂબ મોટો લાભ મળશે. રિયલ એસ્ટેટ, હોટલ અને પ્રવાસન ઉદ્યોગમાં નવી તેજી જોવા મળશે. ગુજરાતને કેટલો ફાયદો થશે, ખાસ કરી રિયલ એસ્ટેટ ક્ષેત્રની સ્થિતિ શું હશે, તેનું તાગ મેળવવા જીએસટીવીએ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વાત કરી હતી. 2030માં અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ જેવી મેગા ઇવેન્ટ યોજાઈ રહી છે. આટલા મોટા આયોજનથી ગુજરાતમાં મુખ્ય 3 ક્ષેત્રોમાં ખૂબ મોટો વિકાસ જોવા મળશે. આ 3 ક્ષેત્રમાં હોટલ ઉદ્યોગ, ટુરિઝમ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સામેલ છે. શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગ અને લક્ઝુરિયસ હોટલોની ભરમાર દેખાશે. જીએસટીવીએ આ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાંતો સાથે વાત કરી. તેમનું માનવું છે કે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટેના સંભવિત સ્થળો અને તેની આસપાસના વિસ્તારમાં રિયલ એસ્ટેટને બૂસ્ટર ડોઝ મળશે. આવનારો સમય છે એ રિયલ એસ્ટેટ માટે જે લોકોને ઘરનું ઘર ના લીધું હોય તો અત્યારે ઘરની ખરીદી કરવા માટેનો બહુ રાઈટ ટાઈમ છે. તો કોઈ ઓફિસ પ્રિમાઇસીસ કોઈને લેવી હોય, કોઈને લેન્ડ લેવી હોય તો અપકમિંગ ટીપી એરિયાઝ છે કે જે કોર્પોરેશન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે જે સુપર ફાસ્ટ આવનારા 5 વર્ષમાં ડેવલપમેન્ટ કરશે. રોડો, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજીસ પણ સરસ મજાના બની રહ્યા છે. હાલમાં રિયલ એસ્ટેટ માર્કેટ ધીમું ચાલી રહ્યું છે, પરંતુ કોમનવેલ્થના આયોજનથી અમદાવાદના 77 કિલોમીટરના વિસ્તારમાં રિયલ એસ્ટેટમાં ધૂમ તેજી જોવાશે. વૈષ્ણોદેવી, જુંડાલ, ચાંદખેડા, બોપલ, ઘુમા, ત્રાગડમાં જમીન અને મકાનોના ભાવ આસમાને પહોંચશે. શહેરમાં 45 માળ સુધીની ગગનચુંબી ઇમારતો જોવા મળશે. ગુજરાતમાં 60 માળ સુધીની ઇમારતો બાંધવાની મંજૂરી સરકાર પાસે માંગવામાં આવી છે. તેથી રોકાણકારો માટે આ સુવર્ણ તક ગણવામાં આવી રહી છે. ગુજરાત ક્રેડાઈના પ્રમુખ તેજસ જોશીનું માનવું છે કે કોમનવેલ્થને કારણે અમદાવાદનો વર્ટિકલ ગ્રોથ ખૂબ જ સારી રીતે વધી શકે છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ખૂબ પ્રગતિ થશે. ગરોડિયા, ગોધાવી, શેલા, બોપલ, દરેક નિકોલ એરિયા છે, જુંડાલ છે, વૈષ્ણોદેવી, એ બધા પોકેટોમાં એટલે રિંગ રોડની સરાઉન્ડ વિસ્તારમાં બહુ જ સારી કનેક્ટિવિટી થશે. ટ્રાન્સપોર્ટેશન બી ઘણું અપગ્રેડ અમદાવાદનું થઈ રહ્યું છે. ઇન મીન ટાઈમ બુલેટ ટ્રેન પણ આવી જશે. એટલે અમદાવાદ અત્યારે ભારતના નકશામાં તો મોસ્ટ ફેવરેટ હતું જ, પણ હવે વિશ્વના નકશામાં પણ અમદાવાદ પર સૌની નજર પડી છે. કોમનવેલ્થથી ટુરિઝમ ક્ષેત્રને પણ સારો વેગ મળશે. ખેલાડીઓ અને વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ હેરિટેજ સિટી અમદાવાદ અને ગુજરાતના બીચની મુલાકાત લેશે. સાથે ગીર જંગલ, કચ્છનું રણ, ધાર્મિક તીર્થસ્થાનોની મુલાકાત લેશે. આ વિદેશી મહેમાનો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે. ટુરિઝમ ક્ષેત્રની સાથે સપોર્ટ ક્ષેત્રમાં પણ ગુજરાત હરણફાળ ભરશે, જેથી ગુજરાતનું ટુરિઝમ ચારે બાજુથી ખીલી ઉઠશે. કોમનવેલ્થ ગેમથી ફક્ત સ્પોર્ટ્સ જ નહીં, પણ એની સાથે સંકળાયેલા લાખો લોકો ટુરિસ્ટ બનીને આ સ્ટેટમાં આવશે અને સ્પોર્ટ્સ સાથે ટુરિઝમ ડેસ્ટિનેશનો પણ મળશે. ખાસ કરીને રિયલ એસ્ટેટની વાત કરીએ તો નવી હોટેલ અને પાર્ક પણ ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતનું જે ટુરિઝમ હબ છે એ પૂરા દેશની અંદર અત્યારે નંબર 5 કે 6 ઉપર છે, જે ટોપ 5માં પણ આવી શકવાની પૂરેપૂરી સંભાવના છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન હોટલ ઉદ્યોગને પણ વેગ આપશે. 72 દેશોના ખેલાડીઓ સહિત ત્યાંના પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બનશે. તેમની માટે હોટલોની અછત ન સર્જાય તેવું આયોજન થશે. વર્ષ 2030 સુધીમાં 5000થી વધુ નવા રૂમ તૈયાર કરવામાં આવશે. હાલ સ્કિલ ડેવલપમેન્ટના વ્યક્તિઓની ખૂબ જરૂર હોવાથી સરકાર પાસે આ અંગેની મંજૂરી પણ માંગવામાં આવશે. અમને દેખાઈ રહ્યું છે કે બીજી લગભગ 5-6 હજાર રૂમો બીજા 2030 સુધીમાં તૈયાર થઈ જશે. પણ જે અમને સૌથી મોટો અત્યારે જે તકલીફ દેખાય કે સ્કિલ ડેવલપમેન્ટ માણસો અમારે આ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો છે, એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીશું કે ભાઈ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સો અહીંયા શરૂ કરીને અને બહારથી માણસો કેવી રીતે અહીંયા જોબ કરવા આવે, કે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે એક સ્કિલ લેબરની જરૂર પડતી હોય છે. ગુજરાતના યજમાન પદે કોમનવેલ્થ યોજાશે ત્યારે તેનો ઘણો ફાયદો થશે. એરપોર્ટ, મેટ્રો સ્ટેશન અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરવામાં આવશે, જેથી અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળશે.
કેમેરામેન મીત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV